બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે ડિજિટલ મળશે, પેપરલેસ સારવાર। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ માધ્યમથી હવે મળશે આરોગ્ય સુવિધા અને પેપરલેસ સારવાર મળવાથી પેપરની ઝંઝટથી મુક્તિ મળશે। એબીડીએમ સક્ષમ એપ્લિકેશનના માધ્યમથી પેપરલેસ સુવિધા આપવાની પહેલ ભારત સરકારના આયુષ્યમાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। દર્દીઓને હવે લાઇનમાં ઊભું રહેવું નહીં પડે। હવે ડિજિટલ એપ્લિકેશનના માધ્યમથી કેસ નોંધાવવાની અદ્યતન સુવિધા ફરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં મેડિકલ રિપોર્ટ તેમજ ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ તપાસની સંપૂર્ણ માહિતી એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ રહેશે। આથી કોઈ રિપોર્ટ કે કેસ સાચવવાની ઝંઝટ નહીં રહે। ત્યારે લોકોને જાણકારી મળી રહે તેને ધ્યાને રાખી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બેનર લગાવી અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા નાગરિકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન એબીડીએમ હેઠળ ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે રાજ્યની અંદાજે 70% વસ્તીની નાગરિકોને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એબીએચએ હેઠળ નોંધણી કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વડાપ્રધાન ડિજિટલ ભારતના વિઝનને સાકાર કરતા હેલ્થ રેકોર્ડ્સના ડિજિટલાઇઝેશનમાં દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે। દેશભરમાં 30 એપ્રિલથી ઉજવતા આયુષ્યમાન ભારત દિવસ નિમિત્તે રાજ્ય સરકાર હાંસલ કરેલી આ સિદ્ધિએ નાગરિકોને સુલભ અને ગુણવત્તાસભર તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ખાસ કરીને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એબીએચએ નાગરિકોને આપવામાં આવતી ડિજિટલ આરોગ્ય ઓળખ છે, જેનો ઉદ્દેશ વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ્સને એકીકૃત કરીને તેમને સુરક્ષિત રીતે સંરક્ષિત કરાવે છે। આ અંતર્ગત નાગરિકોને એક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવે છે, જેના માધ્યમથી તેમના આરોગ્ય રેકોર્ડ્સ ઓનલાઈન સુરક્ષિત રીતે જાળવી શકે છે।